શું તમે હંમેશા તમારી કિસ્મતને દોષ આપ્યા કરો છો? શું તમને લાગે છે કે તમે લાચાર છો? સેલ્ફ પીટી એક માનસિક જેલ છે. આજના મેડિટેશન દ્વારા આપણે આ જેલને તોડીશું અને તમારા જીવનના સિંહાસન પર તમે ફરીથી બિરાજમાન થશો. તમે પીડિત નથી, તમે વિજેતા છો. તમારી શક્તિને ઓળખવાનો આ સમય છે. સેલ્ફ પીટીમાં આપણે જ્યારે હોઈએ છીએ ત્યારે આપણે માની લઈએ છીએ કે આખી દુનિયા આપણી વિરુદ્ધ છે અને આપણે લાચાર છીએ. આ ભાવના આપણી પ્રગતિને રોકી દે છે. આજના મેડિટેશન માટે આપણે રેતીના રણ અને સત્તાના સિંહાસન, ધ ડેઝર્ટ ઓફ સેન્ડ એન્ડ ધ થ્રોન ઓફ પાવરની કલ્પના કરીશું. તો તમારું સ્વાગત છે જોયફુલ જર્નીમાં જાગૃતિ ગાંધી સાથે. નીકળીશું એક અદ્ભુત યાત્રા પર. શાંતિથી બેસી જાઓ અને તમારી કરોડરજ્જુ સ્પાઇનને એકદમ સીધી રાખો. જ્યારે આપણે સીધા બેસીએ છીએ ત્યારે આપણો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે. તમારી આંખો બંધ કરો. એક ઊંડો અને મક્કમ શ્વાસ લો. આજે આપણે એ જૂના વિચારોને તોડવાના છે કે મારી સાથે જ આવું કેમ થાય છે. આજે આપણે પીડિત એટલે કે વિક્ટિમમાંથી વિજેતા એટલે કે વોરિયર બનવાનું છે. શ્વાસ બહાર કાઢતી વખતે અનુભવો કે તમે તમારી બધી જ લાચારી અને નબળાઈને બહાર કાઢી રહ્યા છો. કલ્પના કરો કે તમે એક વિશાળ રેતીના રણમાં એકલા ચાલી રહ્યા છો. સૂર્ય પ્રખર છે અને તમને ખૂબ તરસ લાગી છે. તમે થાકેલા છો, તમારા કપડાં ફાટેલા છે, તમે રેતી પર પડી જાઓ છો અને રડવા લાગો છો. તમને લાગે છે કે કોઈ તમને બચાવવા નહીં આવે. નસીબ તમારી વિરુદ્ધ છે અને તમે સાવ નકામા છો. આ રણ એટલે તમારું સેલ્ફ પીટી. આ રેતી એ તમારી ફરિયાદો છે જે તમને આગળ વધવા દેતી નથી. તમે ત્યાં જ બેસીને નસીબને દોષ આપ્યા કરો છો. અચાનક તમારી નજર સામે રેતીમાંથી એક વિશાળ અરીસો બહાર આવે છે, મિરર. તમે પરાણે ઊભા થઈને એ અરીસામાં જુઓ છો. પહેલાં તો તમને એ જ થાકેલો ચહેરો દેખાય છે, પણ જેમ જેમ તમે ધ્યાનથી જુઓ છો તેમ તેમ અરીસામાં રહેલું પ્રતિબિંબ બદલાવવા લાગે છે. અરીસામાં રહેલી વ્યક્તિ જે તમે પોતે જ છો એ ધીમે ધીમે સીધી ઊભી રહે છે. તેના ચહેરા પરથી ડર ગાયબ થઈ રહ્યો છે. તેની આંખોમાં એક અજીબ ચમક છે. તમને સમજાય છે કે આ રણમાંથી બહાર નીકળવાનો રસ્તો કોઈ બીજા પાસે નથી, પરંતુ તમારી પોતાની અંદર જ છે. જેમ તમે આ સત્યનો સ્વીકાર કરો છો તેમ રણનું દૃશ્ય, આજુબાજુનું દૃશ્ય બદલાવા લાગે છે. રેતી ઓગળી જાય છે અને તમે એક ભવ્ય દરબારમાં પહોંચી જાઓ છો. તમારી સામે એક સોનેરી સિંહાસન છે. આ સિંહાસન તમારા જીવનનું છે. અત્યાર સુધી તમે આ સિંહાસન ખાલી રાખ્યું હતું અથવા તો બીજાને સોંપી દીધું હતું, પણ આજે તમે પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો છો. તમે એ સિંહાસન પર બિરાજમાન થાઓ છો. તમારા માથા પર એક તેજસ્વી મુગટ પ્રગટ થાય છે. આ મુગટ
જવાબદારીનો છે, રિસ્પોન્સિબિલિટીનો છે. જ્યારે તમે તમારા જીવનની જવાબદારી લો છો ત્યારે જ તમે તેના માલિક બનો છો. તમારા સિંહાસન પર બેસીને તમારા આખા રાજ્ય એટલે કે તમારા જીવનને જુઓ અને બોલો, હું બિચારો નથી કે હું બિચારી નથી, હું શક્તિશાળી છું. મારી સાથે જે કંઈ પણ થાય છે તેનો સામનો કરવાની તાકાત મારી અંદર છે. હું મારા નસીબનો લેખક છું, રચયિતા છું. અનુભવો કે તમારા શરીરમાં એક નવું લોહી વહી રહ્યું છે. તમે હવે ફરિયાદ નથી કરતા, પરંતુ રસ્તો શોધો છો. તમારી અંદર એક સિંહ જેવી ગર્જના સંભળાય છે. તમારી લાચારી હવે સામર્થ્યમાં બદલાઈ રહી છે. આ સત્તા અને શક્તિના અહેસાસને તમારા રોમે રોમમાં ભરી દો. ધીમે ધીમે તમારા શ્વાસને અનુભવો. હવે તમે જ્યારે આંખો ખોલશો ત્યારે તમે એ જ વ્યક્તિ નહીં હોવ જે મેડિટેશન શરૂ કરતી વખતે હતા. તમે હવે તમારા જીવનના રાજા કે રાણી છો. તમારા હાથની મુઠ્ઠીઓને મજબૂત રીતે વાળો, શક્તિનો અનુભવ કરો અને એક વિજેતાની મુસ્કાન સાથે તમારી આંખો ખોલો. મિત્રો, જો તમે આજે તમારી શક્તિને ઓળખી હોય ને તો આ વિડીયોને લાઈક કરજો અને મને વિશ્વાસ છે કે તમે લાઈક કરશો જ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ મજબૂત માનસિકતા કેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. નીચે હું વિજેતા છું, આઈ એમ એ વિનર લખો કોમેન્ટ બોક્સમાં, આઈ એમ અ વિનર. અને મિત્રો, જે વ્યક્તિ હિંમત હારી ગઈ હોય ને તેને આ વિડીયો મોકલીને, તેની સાથે આ વિડીયો શેર કરીને તેનો ઉત્સાહ વધારજો. ફરીથી જલ્દી જ મળીશું નેક્સ્ટ મેડિટેશન માટે. ત્યાં સુધી સ્પ્રેડ ધ લવ.